ગુજરાત પોલીસે દારૂની એક મોટી હેરાફેરી પકડી પાડી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડોદરાની એલસીબી ઝોન 3 પોલીસે દારૂની હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જંબુવા નજીક ચેકિંગ દરમિયાન એક ટેમ્પો અટકાવીને તેની તપાસ કરતા બટેટાની આડમાં દારૂ છુપાવી અને તેઓ હેરાફેરી કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ વડોદરાથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। ટેમ્પોમાં ગોઠવાયેલા બટેટાના બોરાની નીચે ચતુરાઈપૂર્વક દારૂ છુપાવવામાં આવ્યું હતું, જેથી પોલીસની નજરથી બચી શકાય। ખાસ કરીને એલસીબીની ટીમે તે ટેમ્પોની સંપૂર્ણ તપાસ કરી અંદાજિત 21.30 લાખની કિંમતનો દારૂ કબજે કર્યો છે। આ સાથે જ ટેમ્પો સહિતનો કુલ મુદ્દામાલ 31 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે હવે ટેમ્પોના ચાલક મુકેશ ઓડની તે હાલ ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લઈ આવવામાં આવ્યો છે અને કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર દારૂના આ વેપારમાં હવે એલસીબીની આ કાર્યવાહીથી તસ્કરોમાં ખળભળાટ મચી ગયો છે। ગુજરાતમાં દારૂબંધી સામે ગુજરાત પોલીસ હવે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે, જેને લઈ આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।